હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ કેમ છો બધા? મજામાં જ હશો. તો આજના વ્લોગમાં કંઈક ક્લિયરિટી અલગ લાગતી હશે કારણ કે આજે વિડીયો શૂટ કરી રહ્યો છું. મારો પર્સનલ કેમેરો જે હતો કેનોન કેમેરા 200D જે 2018માં લીધો હતો. તો આજે રવિવાર છે તો કીધું આજે એનાથી વ્લોગ શૂટ કરીએ, જોઈએ કેવું આવે છે. ફર્સ્ટ ટાઈમ આટલા બધા વ્લોગ ઉતાર્યા પણ ફોનમાં જ ઉતાર્યા હતા અને આજે ચાલુ કર્યો કેનોન કેમેરામાં. તો જોઈએ આજે પાછળ જે દિવાલ દેખાઈ રહી છે અમારા રૂમની જે ચેન્જ કરી નાખી છે કલર. હજુ બધું થોડું ઘણું બાકી છે, તમને બતાવું. આ જો બધું રમણ ભમણ જ પડ્યું છે. અવાજ ક્લિયર આવે છે નહીં આવતો કંઈ જ નહીં ખબર. બહાર તો કપડાં સુકાય છે બધા. આ જુઓ બધું હજુ તો બસ આ દિવાલ કરી છે આટલી, હજુ ઘણું બધું બાકી છે. એ તો કેમેરો પકડતા નહીં ફાવતો બરાબર. બાકી જોઈએ અંદર મમ્મી શું કરે છે, જોઈએ. શું કહો મમ્મી? આમાં વ્લોગ ઉતારું છું આજ તો જો મોટા કેમેરામાં. એવું જ પાછું આ જો ને 10 વાગ્યાનો ટાઈમ બી 10 વાગે તો બધા આવી જ જતા હોય. હા 11 થયા હજુ આવ્યો નથી. હજુ નહીં આવ્યા. કલર હજુ બાકી છે થોડો ઘણો. સ્વિચ ઓન બીચો બધું કરવાનું બાકી છે. આ બધું રૂમમાં હજુ ખોલેલું બધું એમને એમ પડ્યું છે. હવે જુઓ તમે બધું બાકી બધું આ પ્રોપર કલર કર્યો. હજુ મંદિર છે આપણે ગાઈસ નવું લાવવાનું છે, એ ચેન્જ કરવાનું છે બરાબર. તો એ મંદિર બધું જોવાનું બાકી છે. બધું જો ચેન્જીસ બધું ઘણા બધા બાકી છે. આ છે આપણે રસોડુંમાં જોઈએ બધો ચેન્જ. હા જો કમ્પ્લીટ થઈ ગયું જ રસોડું તો બધું એકદમ નવું દેખાતું હશે. જોઈ લો બધું આ મોટું કરી નાખ્યું છે એકદમ પ્રોપર. હતું આટલા સુધી જ ગઈશ, આટલા સુધી જ હતું. આજે માટલું પડ્યું છે એટલા સુધી જ હતું. આ પછી નવો ભાગ તોડાઈને કર્યો છે એકદમ કંઈક અલગ જ. એમ થોડીક મજા આવે બરાબર છે. થોડું આમ લાઇટનું ફોકસ થોડું ચેન્જીસ કરું છું વચ્ચે વચ્ચે કારણ કે થોડુંક પ્રકાશ હાઈ આવે છે ને પ્રકાશ સ્લો બી થાય છે એટલે. અને થોડુંક ભારે છે એટલે થોડું પકડતા હજુ ફાવતું નથી. પણ અને જોઈએ મારી નજર ક્યાં છે ક્યાં કંઈ જ ખબર નહીં. પણ હવે ઉતારી રહ્યો છું કારણ કે કંઈક નવું કરવાનું છે ટ્રાય એટલે. હા આપણો બહારનો સીન છે બધો. આ બધું ફોનમાં તમે જોયેલું હશે. કેમેરામાં થોડુંક ટ્રાય કરવું જોઈએ એટલે બધું બતાવી દીધું. જો આ થોડુંક બ્લેક આવી ગયું, હવા લાઇટ આવી ગયું. ચલો તમારા રૂમમાં સાફ સફાઈ કરો. તારા રૂમમાં સાફ સફાઈ કરો. હવે સાફ સફાઈ કરવાની છે. તારા રૂમમાં બધું બહાર રમણ ભમણ કર્યું છે એટલે બધા સાફ સફાઈ આ બધું થોડુંક ગોઠવી દીધું છે મમ્મીએ. હજુ બાકી છે બધું. કલર થઈ ગયો છે. મમ્મીના સિમેન્ટ કલર બહુ ગમી ગયો છે. હે સિમેન્ટ કલર બહુ ગમી ગયો. ના હવે આ બધા કબાટો એ છે એટલે કલર એનો મેચિંગ થાય છે. જો તો કરો તું યાર. એટલે એમાં આજે આ મેચિંગ છે, પછી પડદાનો કલર મેચિંગ છે અને જે આ રસોડા છે એનું કબાટનું મેચિંગ છે એટલે આમ તો બરોબર જ છે. આ થોડી દિવાલના કર્યું, અહીંયા દરવાજો નાખવાનો છે. બધું બહુ ચેન્જીસ છે અને આ થોડું ઘણું મેચિંગ છે બરાબર. બોર્ડ છે એ બી નવા નાખવાના છે. આવા બોર્ડ આવશે એકદમ અલગ યુનિક થોડાક છે અરે બરાબર છે. બધા અલગ અલગ ચેન્જીસ કરવાના છે. હજુ ધાબામાં કલર બાકી છે. હવે આ જે મારો રૂમ છે એ બધો કરવાનો. જો અહીંયા કંઈક આવે ને એટલે કેમેરાની ક્લિયરિટી આખી ચેન્જ થઈ જાય છે. એકદમ આમ વ્હાઇટ આવી જાય છે. જો તમે જોઈ શકો. પણ રસોડામાં જઈએ તો કારણ કે ત્યાં અંધારું છે થોડું એટલે અને અહીંયા અજવાળું છે એટલે વ્હાઇટ દેખાઈએ. બાકી આમ તો વ્હાઇટ જ છું ગાઈસ. આ જે દિવાલ કર્યો હતો આ જ કલર રાખવાનો છે અને અહીંયા આ કલર થોડું સિમ્પલ જ રાખવાનું છે, કંઈ વધારે નહીં કરવાનું. અને અહીંયા ફોટો ફ્રેમ ને બધું આવશે એટલે મસ્ત લાગી જશે. ચલો હવે થોડુંક કામે વળગી જઈએ. પેલો રાકેશ આવો છે લાઈટ વાળો એટલે કે તું કાણો પડી આલ પછી. હા એનો ફ્રેમ લગાવી દે બરોબર અત્યારથી એટલે મસ્ત પ્રોપર થઈ જાય. એટલે ભાઈ હમણાં જોઈએ એટલે મસ્ત. મમ્મી કે લાંબો વિડીયો નહીં થઈ જાય તો લાંબો કરવો જ પડશે ને. હવે શું કરશું ભાઈ? કારણ કે હવે બહાર તો જઈએ તો જ જઈએ, બહારના સીન તો જ લઈએ હવે બરોબર. હવે થોડુંક સાફ સફાઈ કરી લઈએ અને પછી મળીએ. આજ તો ગાઈસ ભાજી પાવનો પ્રોગ્રામ છે ભાઈ. કાલ રાતે જ હતો
પણ બચી હતી એટલે પછી અત્યારે થઈ ગયો, નહીં તો મેદુવડા ખાવાના હતા. બરોબર ને મમ્મી? ભાજી પાવ પુલાવ સામાન બધો લઈને આવી ગયો તું મારે સામાન લાઇટો ને બધું ફિટ કરે છે ભાઈ બહાર. સો ગાઈસ રૂમ આપણો ચકચકાટ થઈ ગયો છે, ફ્રેમ ને બધું લાગી ગયું છે. લાઇટિંગ બી લાઇટ મોટી હતી લગાવી દીધી છે. જો બતાવું તમને ચાલુ કરી. આ બધું તો સામાન આપણે છે જે બધું ઘઉં ને બધું પડી જાય છે અહીંયા જ રહે છે. બાકી આ રહ્યો આપણો જે લુક હતો ફાઇનલી આ છે. બાકી કંઈ વધારે નહીં કરાવ્યું, કલર જે હતો સિમ્પલ એને જ રખાયો છે. અહીંયા ખાલી થોડોક ચેન્જ કરાયો હતો દિવાલને. તો ગાઈસ આ તો આજનો બ્લોગ. જે આગળની ક્લિપ હતી કેમેરામાં આપણે શૂટ કરી હતી, બાકી તો પછી જે થોડીક હજી ફોનમાં શૂટ કરી, કારણ કે હજુ કેમેરા પકડ તો થોડોક ભાર પડે એટલે ફાવતું નથી પકડતા. આ શું કેમેરો હતો? જે કેનોન કેમેરો હતો આપણો પહેલાંનો જે છે 200D આ છે. બસ આમાં જે બધાના ફોટા છે આગળના જે અમે પાડ્યા હતા મારા લગ્ન વખતના ફોટાને બધું છે. કારણ કે પહેલાં 2018માં બહુ શોખ હતો કેમેરાનો બધો. અમે બધા જતા હતા ભાઈબંધો બધા રિવરફ્રન્ટ જઈએ, સિંધુ ભવન જઈએ, અલગ અલગ જગ્યા પર ફોટોશૂટ કરતા હતા. પછી જેમ જેમ મોટા થયા એમને હવે શોખ પતી ગયો બરાબર. પણ હવે કામમાં આવશે એવું તો લાગી રહ્યું છે આગળ જઈને કે ભાઈ ના કામમાં આવશે. 2018માં પપ્પાએ લઈ આપ્યો હતો મને એ ટાઈમે. તો ગાઈસ આ હતો આજનો બ્લોગ. નાનો એવો તો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.